કે તિબેટિયન માર્કેટમાં દૂરથી એ લોકો આવ્યા હતા અને થાકી હું ગયો હતો, કેમ કે અહીંયા સ્કૂટર પે કરવાનું હતું અને કાર પાર્ક. અંડરગાર્મેન્ટ તો મને ખબર હતી, પણ આ શાહી ગાર્મેન્ટનો અર્થ શું થાય એ નહોતો સમજી શક્યો. કમેન્ટમાં તમારે પણ લખવાની જરૂર નથી. ગાડી પાર્ક કરવાની ના પાડી હોવાથી કોઈ બેરલ પાર્ક કરીને વયું ગયું હતું. ઠંડીમાં અમુક જેકેટ્સ શાહરુખ ખાનની સ્ટાઇલમાં લટકાવવામાં આવ્યા હતા. અહીંયા મેં આશિકો માટે સ્પેશિયલ ગર્લફ્રેન્ડ ટી શર્ટ જોયા. મેં શોક મનાવીને સ્વીકાર્યું કે મારા કામની વસ્તુ નથી. અહીં ઠંડી એટલી હતી કે ફાયર એક્સટિંગ્યુશર પણ જેકેટ પહેરતા, અને જે જેકેટ ના પહેરતા એનું પ્રાણ પંખેરું ઉડી જતું. જેકેટની એ સ્ટાઇલ મને એટલી બધી ગમી કે કોઈને કીધા વગર મેં એ સ્ટાઇલ ચોરી કરી લીધી અને માર્કેટની બહાર નીકળી ગયો. બહાર મેં જોયું કે પોપકોર્ન પર ટેક્સ વધતા એની ઇજ્જત વધી ગઈ હતી અને લોકો એના પર ફૂલ હાર ચડાવવા માંડ્યા હતા. બજારમાં દુખાવાનો સ્પ્રે મળતો હતો, પણ મારે તો દુખાવો મટાડવાનો સ્પ્રે જોઈતો હતો. પણ આ બજારની એક સ્પેશિયલ વાત મને એ લાગી કે જો કોઈની ગર્લફ્રેન્ડ કે પત્નીને બહુ ફરવાની ટેવ હોય તો એના માટે સ્પેશિયલ લેગ લોકિંગ પાયજામા પણ અવેલેબલ હતા. પણ કદાચ